વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે। રહીશોએ વોર્ડ નંબર 4ની કચેરીએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો। 4 મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા રહીશો રોષે ભરાયા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। પૂર્વ વિસ્તારમાં પાણીનો પુરવઠો વધારવા માટે આજવા ખાતેની નવી લાઇન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જોડાણની કામગીરી ધીમી ગતિએ ચાલતા અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। સ્થિતિ એવી બની છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાની ફરજ પડી છે। આ દરમિયાન આજે વોર્ડ નંબર 4ની કચેરી ખાતે પાણીની સમસ્યાથી પરેશાન નાગરિકોએ હોબાળો મચાવ્યો હતો। ખોડિયાલનગર વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર વિભાગ 2 સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યા છે કે સોસાયટીના 300 મકાનોમાં છેલ્લા 4 મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। પાણીના ઓછા પ્રેશરના કારણે ઘરો સુધી યોગ્ય પાણી પહોંચતું નથી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। રહીશોનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તેનાથી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી। ઘણી વખત પીવાના પાણી માટે અલગથી પાણીના જગ ખરીદવાની ફરજ પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત વોર્ડ કચેરીમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સમસ્યા માટે કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી। ઉચ્ચ અધિકારીઓ પણ લોકોની ફરિયાદો સાંભળતા ન હોવાનું રહીશોએ જણાવ્યું હતું। અંતે હવે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે 4-5 મહિનાથી પાણીની પ્રોબ્લેમ છે। અમે કેટલી કમ્પ્લેન રાખી પણ કોઈ અહીંયા કોઈ સાંભળવા જેવું સાહેબ નથી। આજે કેટલા દાડાથી અમે આવ્યા છે પણ સાહેબ લોકો કોઈ મળતા બી નથી અહીંયા કોઈ। આજે તમે બી જોઈ શકો છો કે અંદર કોઈ સાહેબ નથી બેઠેલું। આજે 4 મહિનાથી પાણીની પ્રોબ્લેમ છે, કોઈ પાણીની કોઈ નિકાલ આવતો નથી। કેટલા સાહેબોને મળ્યા, ફોન કરે, ફોન નહીં ઉચકતા સાહેબો લોકો। આગળ અમે શું કરીએ? આજે કઈ જગ્યાએ આવ્યા છો તમે? અમે વોર્ડ નંબર 4માં આવ્યા છે। તો શું જોવા મળ્યું? કોઈ સાહેબો બેસા નથી। આવીને એક સાહેબ બેસે એ બી આવીને જતા રહ્યા કે અમે કરીશું ફોન કર્યા પણ ફોન બી કશું ઉપાડતા નહીં, કશું કરવાનું નહીં। કેટલા સમયથી આવા ધક્કા ખાવ છો તમે? અમે આજે 3-4 મહિનાથી ધક્કા જ ખાઈએ છીએ। ગયા વર્ષે બી એવું પ્રોબ્લેમ હતું પણ પાણી આવી ગયું, પણ આ વર્ષે તો કશું જ નિકાલ નથી આવતું। ને હમણાં 25 તારીખે વોટિંગ હતી ત્યારે બધા આવ્યા હતા કે પાણી આવશે, તો 2 દિવસ પાણી આવ્યું, પછી ત્રીજા દિવસે પાછું બંધ થઈ ગયું। હવે કોઈ જોવા નથી આવતું। હાલમાં જે નવા કોર્પોરેટરો બન્યા છે એમને તમે સંપર્ક કર્યો કે આની સમસ્યાઓ છે? હા, બધાને કર્યો હતો, ઓનલાઈન મેસેજ બધાને લખ્યો છે કે પાણી નથી આવતું, પણ કોઈ નિકાલ નથી આવતો સાહેબ। શું કહેવામાં આવે? એમના દ્વારા કહેવાય કે અમે વાત કરીશું વીએમસીમાં, પણ આગળ વાત થતી નથી કશું પણ। કેટલા મકાનો છે કૃષ્ણનગરની? 350। મારું નામ વિપુલ શર્મા છે। અમે પાણીની સમસ્યા લઈને આવ્યા છે અને કૃષ્ણનગર 2માં રહીએ છીએ અમે લોકો, ને અમે અહીંયા છેલ્લા 4 મહિનાથી દોડાદોડ કરીએ છીએ। અહીંના એન્જિનિયર છે, ડેપ્યુટી એન્જિનિયર છે, એ અમારું ફોન રિસીવ કરતા નથી। ફોન રિસીવ કરે છે અમુક વાર તો એવું કહે છે મિટિંગમાં છું, તમને કોલ કરું છું। એ ફોન ઉઠાવીને ડાયરેક્ટ એવું કે પાણીનો અમે કહીએ તો એવું કહે છે કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય છે, નવી લાઈનો માટે પ્રોસેસ કરીએ છીએ। પ્રેશરનું અમે કીધું, પ્રેશરનું બી એ લોકો પ્રેશર બી ખોલતા નથી। પાણી અમારે ત્યાં છેલ્લા 4 મહિનાથી પાણી આવતું નથી ને ટેન્કરો મોકલે છે। હવે ટેન્કરોમાંથી 300-400 મીટર સુધી ઘર છે, હવે 300-400 મીટર સુધી ભરીને એક ડોલ કેવી રીતે લઈ જશે માણસો? ટેન્કરો 3 થી 4 ટેન્કર મોકલે છે અને મકાનો 300-350 મકાન છે। આ જે સ્થાનિક કોર્પોરેટરો છે એમને તમે ઓળખો છો ખરા? કોર્પોરેટરને બી અમે વાત કરી છે, એ બી એવું કહે છે કે અમે તમારી વાત આગળ કરીએ છીએ, વીએમસીમાં વાત કરી છે, પણ હવે એમનું બી કંઈ નિકાલ આવતું નથી અમારે। જવાબ શું આપ્યો એમને? જવાબ એવું આપ્યું કે તમારે આગળ વાત કરી છે, એવું કહે છે અમને ખાલી। તમને યોગ્ય જવાબ નથી મળ્યો તો આગામી દિવસોમાં શું કરશો? આગામી દિવસો અમે આ જ કરશું, નહીં તો વીએમસી કમિશનર છે અરુણ મહેશ બાબુ, એમને કોન્ટેક્ટ કરશું। એવું બધું અમે ત્યારના દોડાદોડ જ કરીએ છીએ, પણ અમારી કોઈ રજૂઆત થતી નથી।